रामदेव जी महाराज की मजा नो आई। आटली बधी अषाढ़ी बीजनी मौज माणी होय, जती शती बैठा होय, सद्गुरुना बालुडाओ हवे सद्गुरुना बाळको ज रिया छे अने जे जेकार हृदयना नादथी थवो जोईए। दीकरा रामदेव जी महाराज की, सनातन धर्म की, सर्व संतन की, सवाराम बापा की, बड़देवदास महाराज की, वासुदेव महाराज की। नमः पार्वती पते हर हर। कड़समा कड़ा बिराजे, कड़समा कड़ा बिराजे, नेजामा नूर, देवड़मा धणी पोते बिराजे, देवड़मा धणी पोते बिराजे। बाप ए तो आपड़ो नकलंक हाजरा हाजूर, ए तो नकलंक हाजरा हाजूर, ए तो आपड़ो नकलंक हाजरा हाजूर। पवन तनय संकट हरण हनुमान जी महाराज ने छे आ पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभोप, हृदय बसो सुरभोप, हृदय बसो सुरभोप। आजे हूँ अतिशय आनंद में छू। आनंद में एटला माटे छू कि श्री नकलंग गुरुधाम शक्तिनगर हड़वद 12 विद्या धणी अलग धणी बाबा रामदेव जी महाराज ना स्थान नी रचना थई त्यारे अनेक वार धीरुभाई घणा बुद्धिजीवी माणसों पासे मैं एवं सांभळेलू कि बापू तमे मोटू बहु कर नाख्युं छे, बहु मोटू मंदिर ने बहु मोटा ग्राउंड बहु मोटू कर नाख्युं छे। पण आजना अषाढ़ी बीजना सवारथी रात सुधी जे भक्तो रह्या એટલે મેં જે મંદિરની સાઈઝ બનાવી ઠાકરે એના અનુરૂપ એના બાળકોને બોલાવ્યા છે એટલે એવડું મંદિર જેવડું એટલી જ પબ્લિક લાખોની સંખ્યામાં 1 લાખ પબ્લિક આજે આ દર્શન કર્યા છે। અહીં બેઠેલા સૌ કોઈ ભક્તોએ એવો પરસેવો પાડ્યો છે કે એના જીવનમાં કદાચ ઘરે પાણીનો લોટો ન ભરતા હોય અને ઈ જ્યારે એવો પરસેવો પાડ્યો છે, એવો પરસેવો પાડ્યો છે। હું હમણાં જ ધીરુભાઈને એમને કહેતો હતો, ઘનશ્યામભાઈને એમને, કે ક્યારેક થાકવાની પણ મજા હોય છે। અમારે થાકવું છે, ક્યાં થાકવું? ત્યારે આજે થાકવાની પણ મજા આવે एवी अमरा सूरतना अमरा हगर परिवार अमरा अन्य परिवार सौ कोई भक्तोए जी जान थी सेवा करी छे। एमने बाप 12 बीजनो धणी खमा खमा ने खमा करे एवा रामदेवजी महाराज ने हूँ आज प्रार्थना कर। मारा सूरतना नकलंग गुरुधाम ना भक्त परिवार सौ कोई परिवार दर अषाढ़ सुद बीजना दिवसे सेवा पूजन आरती रसोई सहितनी तनमन धननी सेवा होय छे। एमने हृदयथी वधावुं छुं कि आपनुं कार्य रामदेवजी महाराजना चरणमां पहोंची गयुं छे। बाप विशेषमां हंसकोटीना सद्गुरुना बाळको ज्यारे बैठा होय त्यारे कंईक ऊंचा घरनी ऊंची वातो करवानुं मन थाय। हूँ घणी वार कहूं कि क्या कॉलेज में जवानुं होय, क्या समूह लग्न में जवानुं होय, क्या प्रतिष्ठा में जवानुं होय अने ज्यारे कोई भी समाजनी वच्चे अमे जईए त्यारे अमारे बाळकोना संस्कार घर एक मंदिर एवा विषयों माध्यम बनावी अने शाक बकालू जेम पीरसता होय एवं अमारे पीरसवू पड़े।
પણ ક્યારેક પીપળી ધામની અંદર, ક્યારેક સદગુરુના બાળકના સમાજની વચ્ચે જઈએ ત્યારે કોલેજની બે વાતો કરવાની મન થાય. આજે મારા હંસકોટીના નકલંગ ધામના એવા બાલુડાઓ છે. તો બાપ, સનાતન ધર્મની અંદર મહાપુરુષોની પરંપરામાં ગ્રસ્તાશ્રમ ધર્મમાં રહી અને નિષ્કામ કર્મ કઈ રીતે પ્રાપ્ત કરવું, કર્મ કરે છતાં કર્મ ન લાગે એવો ગીતાજીનો ઉપદેશ અર્જુનજીને કૃષ્ણ પરમાત્માએ બે કામ બહુ સારા કર્યા છે. ગીતાજીની અંદર પહેલું કામ એ કર્યું છે કે અર્જુન રથ ઉપર બેઠો હતો, એની સામે એના સગાવાલા હતા, એના સંબંધી હતા, એના ગુરુવર્ય હતા, એના ભીષ્મ પિતા હતા, એના જ્યેષ્ઠ ભ્રાતા હતા અને એનો પરિવાર હતો. અને એ દ્રશ્ય જોઈ અને અર્જુનજીનું મન ડગી ગયું કે આ તો બધા પોતાના, આ તો અમારા વડીલો, અમારા ગુરુવર્ય, મારવા તો કોને મારવા, મારે યુદ્ધ નથી કરવું. જેમ અર્જુનને આ વિચાર આવ્યો, હે સનાતનના નરનારીઓ, આપ ગ્રસ્તાશ્રમ ધર્મની અંદર જ્યારે જીવો છો ત્યારે ક્યારેક ક્યારેક તમે સંસારમાં હતાશામાં પરાકાષ્ઠાએ આવી જાઓ. જીવવું ન ગમે, બોલવું ન ગમે, વાત કરવું ન ગમે, વ્યવહાર ન ગમે, એવા હું તમે હતાશામાં આવી છે. અને હતાશામાં આવીએ ત્યારે ગીતાજીમાં કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે, એ વાક્યોને યાદ કરી અને આ સંસારની અંદર જીવીએ તો નવો ઉમંગ, નવો આનંદ સાથે, નવા વિચારોની સ્ફૂર્ણા સાથે હું તમે ગ્રસ્તાશ્રમ ધર્મમાં જીવી શકીએ. એવું શું છે? તો સૌની પહેલા મને બહુ સારી રીતે યાદ છે, માતાજી મારી 15-16 વર્ષની ઉંમર હતી અને ચા પાણી પીપળીમાં બળદેવદાસ બાપુના સાનિધ્યમાં વેચવાનો, મને સેવા કરવાનો એ જવાબદારી માથે હતી. એવા સમયની એક વાત, અમારે સવારામ બાપાના સમયના પૂજ્ય બળદેવદાસ બાપુના સાનિધ્યમાં જીલુભા બાપુ, તલુભાઈ, સુખાભાઈ અને અન્ય બધા, કાનજીભાઈ, સમી, કાંતિભાઈ, દલવાડી, વિરમગામ, આવા બધા જૂના જોગીડાઓ બેઠેલા અને હું એ પીરસવાનું કામ કરતો હતો. મારી 16 વર્ષની ઉંમર, આધ્યાત્મિક વિષયની અંદર મારો કોઈ વિષય નહીં. એ સમયે ઘનશ્યામભાઈ ત્યારે મને એટલું જ હતું કે આપણા બાપુજી બાપુ છે, આપણે એમના દીકરા છીએ, આ બધા ભક્તો છે, આ સિવાય કઈ હું જ નહીં. અને એવા સમયે બળદેવદાસ બાપુ ને જીલુભા બાપુએ એક પ્રશ્ન કર્યો. માતાજી, આ સત્ય ઘટના હું આપને કહું છું. જીલુભા બાપુએ પૂજ્ય બળદેવદાસ બાપુને પ્રશ્ન કર્યો કે બાપજી, આપણી પીપળીની સંસ્થા દર્શનાર્થી અને ભક્તોની સંખ્યા વધતી જાય છે, તો એનું આવક, એની વ્યવસ્થા, એનું મેનેજમેન્ટ કંઈક ગોઠવવું પડે. જોઈજો મહાપુરુષોની દ્રષ્ટિ મને તમને અત્યારના મારા ને તમારા સંસારમાં કામ લાગશે, એના માટેની આ હું વાત કરું છું. ગીતાજીમાં જ્યારે હતાશ થયેલા અર્જુનને જ્યારે કૃષ્ણ પરમાત્માએ કર્મના સિદ્ધાંતનો સંદેશો આપ્યો કે હે અર્જુન, આ બધું હું કરું છું, તું કાંઈ નથી કરતો અને આ બધા મરેલા જ છે, તારે કોઈને નથી મારવાના, બધું મારે કરવાનું છે, તું ખાલી નિમિત્ત છે.
એમ કરીને જે પાવર ચડાયો અને બધાની સામે યુદ્ધ કર્યું, એ હું તમે જાણીએ છીએ. એમ સંસારમાં હું તમે થાક્યા હોય ત્યારે મહાપુરુષના શબ્દનો એક પાવર ચડી જાય, સંસારના બધા થાક ઓગળી જાય. એના વિશે મારે તમને એક વાત કરવી છે. બળદેવદાસ બાપુને આ પ્રશ્ન કર્યો ત્યારે બળદેવદાસ બાપુએ જવાબ આપ્યો કે જીલુભા બાપુ, જ્યારે અલગ ધણીને ધ્યાનથી સાંભળજો. આ ગીતાજીનો સંદેશ છે અને મારો અનુભવ છે, તમારા સામે સાક્ષી છો તમે, એવી આ વાત કરવા જઈ રહ્યો છું. એ 40 વર્ષ પહેલા બળદેવદાસ બાપુએ જીલુબાને જવાબ આપ્યો કે જીલુબા, કે હા, જ્યારે અલગ ધણીને સોંપીને આપણે કંઈક કરતા હોય ત્યારે એની ચલાવવાની જવાબદારી એની છે. ચાહે આપણો આવડો આશ્રમ હોય કે ચાહે જગત હોય, એ ચલાવવાની એની છે. પણ એને સોંપીને તમે હાકો એટલે ચલવે ચલવે ને ચલવે. આ વાત મારી 16 વર્ષની ઉંમરે મેં સાંભળેલી. બાળક અવસ્થા મગજમાંથી વાત નીકળી ગઈ અને એના પછી 16 વર્ષની ઉંમર પછી મારી 38 વર્ષની ઉંમર 2006ની સાલમાં પીપળી ધામથી ગુરુ મહારાજનો આશીર્વાદ અને આદેશ લઈ અને જંગલની અંદર આ શક્તિનગરના બોર્ડે હું ગાડી લઈને આવ્યો અને છગડો, રિક્ષા, ટ્રેક્ટર કઈ આ ગ્રાઉન્ડમાં ન આવી શકે એવા ખાડા, ટેકરા, બાવર, પથરા, એવી અવસ્થામાં આ ભૂમિકા જેમાં હું તમે બેઠા છીએ એના સામે હનુમાનજી મહારાજનું મંદિર રહ્યું. એ કેડીમાંથી હું ત્યાં આવ્યો અને અહીંયા આવીને ઊભો રહ્યો અને ઊભો રહીને વિચાર કર્યો કે આ 50 વીઘા જમીન તો છે, પણ કઈ સાઈઝથી, કયા ખૂણામાંથી, કેવી રીતે, કેવડું, શું ચિતરવું અને કેવો પ્લાન કરવો, એ હું અહીંયા ઊભો ઊભો વિચાર કરતો મારી 38 વર્ષની ઉંમરે. અને ત્યારે ઘનશ્યામભાઈ, મારી 16 વર્ષની ઉંમરે જ્યારે ગુરુ મહારાજનો મેં શબ્દ સાંભળેલો કે આવડું હોય કે આખું જગત હોય એને સમર્પિત કરીને ચલવીએ, એટલે એ ચલવે છે, મારે તમારે ચલાવવાનું નથી. અને ત્યારે મને વિચાર આવ્યો કે જો એ જ ચલાવતો હોય તો આવડું કરીશ તો એ ચલાવશે અને આવડું કરીશ તો એ ચલાવશે, તો નાનું શું કામ કરવું. એ લક્ષ્ય રાખી અને આ સંકુલની રચના થઈ છે. તો એવી રીતે જ્યારે કરતા ભાવની અંદર હું તમે જીવીએ છીએ ત્યારે જે કર્મ કરીએ છીએ એનો વજન મને તમને લાગે છે, પણ જ્યારે પરમાત્મા, જગત પિતા કે સદગુરુ ભગવાન એ તમારા પોતાના લાગે, એને સમર્પિત કરીને ચાલો. ગીતાજીમાં કૃષ્ણ પરમાત્માએ કીધું કે તું કરતા નથી, બધું હું છું, તું ઓનલી નિમિત્ત માત્ર છે. તો હે સનાતનના નર નારીઓ, તમને ગ્રસ્તાશ્રમ ધર્મની અંદર હાજા માંદા થાયશો, વિઘ્ન સંકટ આવશે, પ્રોબ્લેમ વિઘ્ન આવશે, બધી તકલીફો આવશે. અને એ સમયે તકલીફો આવે, લાભ આવે, હાનિ આવે, ત્યારે એક યાદ રાખવાનું કે અમે કંઈ કરતા નથી. અમારા સંસારનું જે કરે એ બાવલીઓ કરે છે, અમે કંઈ કરતા નથી. આટલું નક્કી રાખીને ચાલશો તો જેમ નકલંગને ચલવે છે, જેમ જગતને ચલવે છે, હું સાતી ઠોકીને કહું છું તમારો ગ્રસ્તાશ્રમ ધર્મ પણ ઠાકર ચલાવશે, ચલાવશે ને ચલાવશે. એ મારો પૂર્ણ વિશ્વાસ છે. પણ એને સોંપીને કરીએ તો આપણે એને સોંપતા નથી. આપણી ભૂલ ત્યાં છે કે આપણે સદગુરુને પણ સોંપતા નથી, પરમાત્માને સોંપતા નથી. એની સાબિતી શું?
મારી ને તમારી ચિંતા. હું તમે ચિંતા કરીએ ત્યારે ઠાકરને ખબર છે કે એ માથે લઈને ફરે છે. મારે ચિંતા કરવાની જરૂર નથી, ચિંતા એ કરે છે. આપણે ચિંતા બંધ કરી દઈ તેથી ઠાકર આપણી ચિંતા કરવા માંડે. આપણે ચિંતા બંધ કરી દઈ તેથી ઠાકર આપણી ચિંતા કરવા માંડે. આ સત્ય છે. એક નાની એવી ઘટના યાદ આવે. એક ગામના પાદરની અંદર એક ગાંડો પાગલ દેખાય એવો કોઈ માણસ એક ઝાડ નીચે બેઠો છે. દાઢી વધી ગઈ છે, મેલા કપડા છે, ફાટલા તૂટલા કપડા છે, કોઈ કચરો વીણતા હોય, કાગળિયા વીણતા હોય એવી અવસ્થાનો વ્યક્તિ છે. અને ગામના નાના નાના છોકરાઓ ગાંડો ગણી અને એને પથ્થર મારે છે. એને પથ્થર મારે છે ત્યારે ત્યાંથી શંકર ભગવાન અને પાર્વતીજી ત્યાંથી નીકળે છે આકાશ માર્ગે. તો આ દ્રશ્ય જોઈ અને પાર્વતીજીએ શંકર ભગવાનને કીધું, પ્રભુ જુઓ ને ઓલો ભક્ત તમારું ભજન કરે છે, દુનિયા એને પથ્થર મારે છે, હલો આપણે એની મદદ કરવા જવું જોઈએ. ત્યારે શંકર ભગવાન પહેલા ના પાડે છે કે ના દેવી, ઉતાવળ કરવા જેવું નથી. પણ 4 હઠ માયલી એક હઠ ને સ્ત્રી હઠ. અને દેવી હુકમ કરે ને પછી ઘરવાળા ના પાડે શું થાય, એના બધા અનુભવી તો છો જ. એટલે શંકર ભગવાને માન રાખ્યું. ભરતભાઈ, શંકર ભગવાને માન રાખ્યું કે હા દેવી તમે કોઈ હાલો જઈ. અને ઈ જે શંકર ભગવાનનું સૂત્ર તમે યાદ રાખશો તો ઘરમાં વાવાઝોડા નહીં આવે. ઘરમાં કંઈક પ્રોબ્લેમ થાય ને એટલે એક જ સૂત્રનો કાર્યક્રમ, હા દેવી તમે કોઈ આટલું કહી દો એટલે ઘરમાં શાંતિ. પછી શંકર ભગવાન અને પાર્વતીજી આને બચાવવા માટે ઈ માર્ગે વહેતા થાય, આકાશ માર્ગે. પણ આ બાજુ એક ઘટના ઘટે છે. જે પાગલ ઝાડ નીચે બેઠો તો, છોકરાઓ એને પથરા મારતા હતા, ઈ પાગલ ને પાસે પથરા આવ્યા તો એ પથરા સામે મારવા માંડ્યો. એટલે ભગવાને કીધું, દેવી જોયું એને એની રક્ષા કરતા આવડે, એ છોકરાને પથરા મારીને ભગાડે છે, એની રક્ષા એને કરતા આવડે છે. હવે આપણે જવાની જરૂર નથી. એમ આપણે ચિંતા કરી ત્યાં સુધી ભગવાન એમ કે એને એની ચિંતા કરતા આવડે છે, એની રક્ષા કરતા આવડે છે, એટલે આપણે જવાની જરૂર નથી. પણ જે દિવસે હું તમે ચિંતા મૂકી દઈશું એ જ સેકન્ડે 12 બીજનો ધણી મારીને તમારી ચિંતા ઉઠાવી લેશે, ઉઠાવી લેશે ને ઉઠાવી લેશે. એ અમારો જાત અનુભવ છે. આ કર્મના સિદ્ધાંતનો નિયમ, આ ગીતાજીમાં કૃષ્ણ પરમાત્માનો ઉપદેશનો નિયમ કે હે અર્જુન, તું અકર્તા ભાવમાં થઈને મને સમર્પિત થઈને કર્મ કરે છે, ત્યારે કર્મ કર છતાં તને કર્મ નહીં લાગે. અને સનાતનમાં એમ કહેવાયું છે કે સનાતનના નરનારીઓ સદગુરુનું ભજન, અલગ ધણીનું ભજન કરતા કરતા રસોઈ બનાવે અને રસોઈમાં ગમે એટલા જીવડા મરી જાય. સાતી ઠોકીને કહું છું, એક પણ કર્મ તમને નહીં લાગે. પણ ભગવાનનું ગુરુ મહારાજને સમર્પિત થઈને કરતા આવીશો તો છોકરાની, બૈરાની, ઘરવાળાની ક્યાં કી મોડોયો ને ક્યાં હલવાણો એવી ચિંતા કરતા આવીશો તો ઈ જે રોટલા કરો એમાં જે જીવડા મરે એનું પાપ લાગે લાગે ને લાગે. આ કર્મનો સિદ્ધાંત છે. તો બાપ, અકર્તાની ભૂમિકામાં જવા માટે સરળ સનાતન ધર્મમાં રસ્તો એક છે કે સિર્ફ તન મન ધનથી નહીં પણ મન કર્મ વચનથી પણ ધર્મને સમર્પિત થઈને ચાલવું પડે છે. આવો બાપ, મારી તમારી પાસે
અલગ તણી જગત પિતા પરમેશ્વરે અનંત પ્રકારની શક્તિ આપી છે, અનંત પ્રકારની તાકાત આપી છે, અનંત પ્રકારનું જ્ઞાન આપ્યું છે, અનંત પ્રકારના સાધનો આપ્યા છે, અનંત પ્રકારની સંપત્તિ આપી છે, અનંત પ્રકારના સંતાનો આપ્યા છે, ખૂબ આપ્યું છે. પણ એમ છતાંય મારા તમારી ગરીબી દૂર નથી થઈ, કારણ કે આપણે ગરીબ છીએ, એ મનથી ગરીબ છીએ. ભગવાન આગળ આપણને માગવાની ટેવ પડી ગઈ છે અને આપણને ભરોસો કોઈનો નથી. મને એ કહેવા દો કે સનાતનના ભારત વર્ષના મહાપુરુષોએ હિન્દુ ધર્મના સનાતનના નરનારીને ટકોર કરી છે. કેવી ટકોર કરી છે કે હે હિન્દુ ધર્મના સનાતનના નરનારીઓ, તમને ભેંસ ઉપર ભરોસો છે ને એટલો ભગવાન ઉપર ભરોસો નથી. આમાં બેઠેલા સૌ કોઈને હું પૂછું, તમને બધાને એમ કહું કે તમને ભેંસ ઉપર ભરોસો છે ને એટલો ભગવાન ઉપર નથી, તો તમે કોઈ માનશો? કોઈ માનશો આમાં કે ના બાપુ હાવ એવું ન હોય, ભેંસ કરતા ભગવાન ઉપર અમને ભરોસો વધારે હોય? ધીરુભાઈ, આપણે એમ જ કહીએ કે ન કહીએ? ક્યાં ગયા ભાવના ભાવિસાબેન? ભેંસ ઉપર ભરોસો વધારે કે ભગવાન ઉપર? શું કામ? ખાલી કાલ્પિક વાત નથી, સિદ્ધાંતો એ વાત કરું છું. કોઈક મહાપુરુષોએ લખ્યું છે કે रखे भरोसा गाय भैंस का उनकी करे बर्दासा, नहीं भरोसा गुरु गोविंद का सदगुरु है सच्चा, तू पूर्ण કરી લે વિશ્વાસા, સફળ હોય તેરી આશા. તમે ધારો એ સફળ થાય, પણ એ નક્કી કરી લો વિશ્વાસ. તમે જે ધારો, કોઈ આમાં એમ કે મારે કરોડપતિ થવું હોય થઈ શકાય, કોઈ એમ કે મારે પરદેશ જવું હોય થઈ શકાય, કોઈ એમ કે મારે બાપુ બનવું થઈ શકાય, કોઈ એમ કે મારે છોકરાને ધામધૂમથી પરણાવી શકાય, કોઈ એમ કે મારે ઘરનું મકાન લેવું લઈ શકાય, કોઈ કે છોકરાને સંબંધ કરવો હોય કરી શકાય. આ બધું થાય, પણ રખે ભરોસા ગાય ભैंस का उनकी करे बर्दासा, नहीं भरोसा गुरु गोविंद का सदगुरु है सच्चा, તું પૂર્ણ કરી લે વિશ્વાસા, સફળ હોય તેરી આશા. હવે આ શું કહેવા માંગે છે? આ શબ્દને ફોડવામાં આવે, આ શબ્દને ફોડવામાં આવે તો મારા ને તમારા જીવનમાં આમાં ભાવિસાબેનને ખબર છે, બધાને ખબર હશે જો કે આપણે ભેંસ દોવા બેહવી ત્યારે બખડિયું ભરીને ખાણ મૂકી કે ન મૂકી? શું કામ? આપણને ભરોસો છે કે 7 લીટર દૂધ આપશે ને આપશે. હમણાં દૂધ ન આપતી હોય તો મૂકી તો નહીં મૂકવાના. એ દૂધ આપશે એ ભરોસો છે માટે મૂકીએ છીએ. પેલા ખાણ મૂકીને પછી ભેંસ દૂધ આપે, જોઈજો, સમજવા જેવી વાત. આ ભેંસ ઉપર ભરોસો. પણ હે સનાતનના નર નારીઓ, તમને એમ કહેવામાં આવે કે રામાપીરને હું 25,000 રૂપિયા વાપરું છું, મારું કામ થશે ને થશે, એવા આગળથી એક નારિયેળ ચડાયું હોય તો મને કયો. કોઈએ આમ રામાપીર મારું કામ કરશે જ એવું માનીને કોઈએ નારિયેળ એક પણ કોઈ ચડાયું છે? હા, ચડાવે. ક્યારે? આપણું બધું કામ થઈ જાય, કામ લાખો રૂપિયાનું થઈ જાય, પછી નવરાશ મળે, પછી વ્યાયામ પડવા માંડે, છોકરાને વેકેશન આવે, છોકરા હાજા માંદા થવા માંડે, અમારા જેવા ભુવાજી કે બાધા નીકળે છે, ત્યારે જઈને પછી આપણું કામ મોટું થયું હોય નાળિયેરમાં આપણે ઘણા ટાઈમે માંડ સમજાવ્યા. ભેંસને પહેલા ખાણ મૂકી, ભગવાનને કામ થયા પછી આપણી નવરાશે આપીએ તો કોના ઉપર ભરોસો વધારે? કોના ઉપર? હે ઉતાવળા બોલો, સાચું ને? તો બાપ, આ પરમ સત્ય છે કે મને તમને જે ભૌતિક વસ્તુઓ છે એની અંદર જે ભરોસો છે એટલું ભૌતિકના સર્જક કરતા છે એની ઉપર ભરોસો નથી. માટે આવી કંચનવર્ણી કાયા, આવો ગ્રસ્તાશ્રમ ધર્મ,
આવો સુંદર સંસાર જીવન, આવી સંપત્તિ સંતતિ, આવા સંસ્કાર, આવી સમજણ, આવા સુવિચારો, આવા સદગુરુ, આ બધું તમને મને આપ્યું છે. કેમ કે ભરોસો નક્કી કરવા માટે. અને આજે બધાને નમ્ર વિનંતી કરીને કહું છું કે રામાપીરને, ગુરુ મહારાજને, ઈષ્ટદેવને પહેલા થેન્ક યુ કહેજો કે તમે અમને ખોળે લીધા છે, પોતાના બનાયા છે. એ બદલ થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ 3 વાર કહેજો. કોઈ થેન્ક યુ કીધું ભગવાનને આભાર માન્યો છે? કોક ખાલી તમને પાણી પીવા જાય ને થેન્ક યુ આપણે તરત કહીશું. પાણી આપે તો એક ગ્લાસ. એના બદલે ભગવાનને આપણને જિંદગી આપીએ, કોઈ દી ઉઘરાણી કરવા સિવાય આપણે કંઈ કામ કર્યું છે? રોદડા જ રોવાના, ફરિયાદ જ કરવાની. આ તો ઠાકર હારો કહેવાય ને. આપણે બધા હોય તો કંટાળી જઈ. સવારે ઉઠે તાથી હુવે તાવથી રોદડા રોદડા ને રોદડા, ફરિયાદ ફરિયાદ ને ફરિયાદ, વાવાઝોડા વાવાઝોડા ને વાવાઝોડા. આ સિવાય આપણી ઘરે કઈ કચરો નથી ભર્યો. તમે વિચાર કરો, સમજવા શીખવા થયા ત્યારથી ભગવાન આરે પ્રેમથી કોઈ દી વાતો કરી કે નકરી ફરિયાદ જ કરી છે? માટે फरियाद मत करो, उसके याद करो तो फरियाद करने की जरूरत नहीं रहेगी. माटे रखे भरोसा गाय भैंस का, उनकी करे बर्दासा. नहीं भरोसा गुरु गोविंद का, सदगुरु है सच्चा. तू पूर्ण करी ले विश्वास, सफल होय तेरी आशा. एम जे भरोસો છે એ બહુ મોટી વસ્તુ છે. પણ ભરોસો લાવવો ક્યાંથી? પૂજ્ય મૂળદાસ બાપુ કથામાં યોગી મહારાજ કહેતા હોય છે, આટલો વિશ્વાસ બીજું કોણ અપાવે, એ શ્વાસ આવે ને જાય એ કોણ બતાવે. આટલો વિશ્વાસ બીજું કોણ અપાવે. તમને મને જે ભરોસો કોણ અપાવે? તો એક જ તત્વ છે ભરોસો અપાવી શકે, અને છે સદગુરુ તત્વ છે. એ સદગુરુ તત્વ છે. સદગુરુ તત્વ સિવાય કોઈ વ્યક્તિ જ્ઞાની બની શકે, બધું બની શકે, પણ ભરોસો ન કેળવી શકે. અને જેને ભરોસો કેળવો છે એના ભવ પાર ઉતરી ગયા છે. તો બાપ કર્મના સિદ્ધાંત મુજબ ગ્રસ્તાશ્રમ ધર્મની અંદર ગીતાજીનો ઉપદેશ જેમ અર્જુન ભાંગી ગયેલો હતો, એને જ્યારે મજબૂત કર્યો, એ પરમાત્માના શબ્દએ મજબૂત કર્યો છે. એમ સંસારમાં હું તમે ગમે એટલા ભાગી ગયા હોય, પણ કોઈક દાઢીવાળો બાવલિયો મળી જાય અને એના એકવાર બની જવો, અને એક શબ્દ ગુરુદેવ કા તાકા આનંદ વિચાર થાકે મુનિજન પંડિતા વેદ ન પામે પાર. એમ એક શબ્દ પકડી અને એમાં હાલવાનો દોરની શરૂઆત તો કરી જુઓ. ભગવાન ક્યાં છે? દલસુખભાઈ, એક ઘટના યાદ આવે મને કે દ્રૌપદીજીના ચીરહરણ થતા હતા. દ્રૌપદીજીના ચીરહરણ થતા હતા ત્યારે એમને ભીષ્મ પિતાને, રાજગુરુને, કુળગુરુને, ધર્મરાજાને, ભીમને, અર્જુનને બધાયને વિનંતી કરી. બધે મથી લીધું. ટૂંકમાં ત્યાં સુધી કઈ થોલ આવ્યો નહીં. આપણે સંસારમાં વ્યવહારમાં સંબંધ ન થતો ને બધે મથી લઈને થોલ ન આવે ને ના જેવું. પણ કોઈ થોલ ન આવ્યો. પછી એમને શું કર્યું? એમને દ્વારકાધીશને યાદ કર્યા. એને કીધું કે હે દ્વારકાધીશ, તને શરમ નથી આવતી? તારી સખીનું આબરૂ જાય છે. કોની? તારા સખીની આબરૂ જાય છે. એના સખી બન્યા હતા
બાપ તમે ઠાકરના સખી તો બની જુઓ. એ નાચવાની ને રોવાની મજા આવે ને એ સંસારમાં ક્યાંય મજા ન આવે. સખી કોકના બનો ને તો એકલા એકલા હસવાની મજા આવશે અને એકલા એકલા રોવાની મજા આવશે. જ્યાં સુધી એકલા એકલા હસશો નહીં ને, એકલા એકલા રોશો નહીં ને, ત્યાં સુધી ઠાકર હારે તમે તાર નહીં મિલાવી શકો. એના તાર મિલાવવા માટે એકલા એકલા હસવું પડે છે ને એકલા એકલા રડવું પડે છે. એ રીતે જ્યારે દ્રૌપદીજીએ હે દ્વારકાધીશ તારી સખીની આબરૂ જાય છે, તને આવતા કેટલી વાર છે, અને એમ કહેવાય છે કે આબરૂ રહી કે જશે એમ કરતા પોતે આરાધના કર્યા પછી પણ અમુક ક્ષણો પસાર થયા દલસુખભાઈ પછી દ્વારકાધીશ આવ્યા છે અને 999 ચીરું પહેરી એ સાડીઓ ઓઢારી વગર ગણી નહીં, 999 ચીરો તે વગર વણી. સવારામ બાપાનું ભજન છે ને, સાડીઓ વગર વણી વગર ગણી નહીં, 999 પૂરી ખબર હતી, 1000 પૂરી નથી જરૂર પડી. અને ત્યારે એના ચીર પૂર્યા, દ્રૌપદીજીની આબરૂ રાખી અને એ કાર્યક્રમ પતી ગયા પછી કૃષ્ણ ભગવાન અને દ્રૌપદીજી બે ભેગા થાય છે. અને દ્રૌપદીજી કૃષ્ણ ભગવાનને કે હે કનૈયા તું બહુ નટખટ છે. તો કે કા? તો કે મેં તને મારા વિકટ સમય યાદ કરી, મેં યાદ કર્યા પછી તું કેટલી વારે આવ્યો, તને આટલી આવતા વાર કેમ લાગી? અને ત્યારે કૃષ્ણનો જવાબ હતો એ મને તમને ઉપયોગી થાય છે. દ્રૌપદીજીને કૃષ્ણ પરમાત્મા એ કીધું કે હે સખી હું તો તારી બાજુમાં જ ઊભો હતો, પણ તેમ કીધું કે હે દ્વારકાધીશ તો મારે દ્વારકા જઈને પાછું આવવું પડ્યું એટલે મને વાર લાગી, બાકી હું તો તારી બાજુમાં જ ઊભો છું. એમ રામોધણી આપણી પાસે જ ઊભો છે, પણ આપણને જોજનો દૂર લાગે છે એ આપણી દ્રષ્ટિમાં ક્યાંક વીક છે. માટે સદગુરુ એમ કહે છે કે હે સનાતનના નરનારીઓ, સદગુરુનો શબ્દ પકડી અલગ ધણીની સુરતા લગાવી અને જીવો. સંસારનું કોઈ સંકટ એવું નથી કે 12 બીજનો ધણી પલવારમાં પૂરું ન કરે. એ પૂરું કરવું એની જવાબદારી છે ને છે, પણ એને સમર્પિત થઈ જાય, એને સોંપી દો, માથે ન રાખશો, અકર્તા બનીને કરો. આ બધું હું કરું છું. મને ઘણીવાર ઘણા પૂછે, દલસુભાઈ ઘણા પૂછે કે આવડી મોટી જગ્યા, આવડું મોટું, યોગી મહારાજે ઘણીવાર કે આપણે એકલા લોડ પડે. ઘણીવાર એ પણ પ્રશ્ન કરે, ઘણીવાર અમે જમતા હોય માતાજીને અમે ચર્ચા થાય, પણ એમની ભૂમિકામાં એ પ્રશ્ન એમને વ્યાજબી છે. પણ હું એમને એ કહીશ કે આપ આ લોકમાં જે કામે આવ્યા છો એ ઠાકરની નોકરી કરવા માટે આવ્યા છો, અને ઠાકરની નોકરીમાં સમર્પિત થઈ જશો પછી બધું એને જોવાનું છે, પછી આપણે જોવાનું નથી. એ પૂરું એને કરવાનું છે, સંચાલન એને કરવાનું છે, એને હેન્ડલ કરવાનું છે, એને હાંકવાનું છે. બાપ અંબાણી ને અદાણી એ કરોડો ફેક્ટરીઓ હાંકી શકતા હોય અને આપણા બાવલીઓ 12 બીજનો ધણી હોય અને આપણને આ પરંપરામાં કોઈ તકલીફ ન પડે, પણ એના બનીને સમર્પિત કરીને હાંકીએ તો એ લાજ રાખે ને રાખે, અને આજ સુધી કોઈની લાજ જતા જાણી નથી. એક બહુ મજાની વાત કે દલસુખભાઈ હજારો સંતો થયા, હજારો સંતોએ ભક્તિ કરી, હજારો સંતોએ ફરિયાદ કરી, આરાધના કરી, એમાં ભગવાન એની પરીક્ષા કરવા આવ્યા. ઘણા સંતોની ભગવાન પરીક્ષા કરી, પણ મોટી મજાની વાત એ છે કે આજ સુધીમાં તમને યોગી મહારાજ તમને એક પણ સ્ટોરી એવી નહીં મળે કેવી કે ભગવાન કરી પરીક્ષા કરવા આવ્યા હોય અને ભગવાન જીતી ગયા હોય, ભગત હારી ગયો હોય, એવી કોઈ સ્ટોરી મળશે નહીં. દુનિયાની કોઈ પણ ભક્તની સ્ટોરી તપાસી જોવાની છૂટી, એમાં નપાસ થવાની પ્રથા જ નથી.
આપણી આ નિશાળમાં નપાસ થવા, આ સદગુરુના નિશાળમાં નપાસ થવાનો રિવાજ જ નથી. એ કોઈને નપાસ કરતો જ નથી. તમે ખાલી આખી જિંદગી પડા રહે દરબાર में धक्का धड़ीका खाए, कोक लहर दरियाव की बेड़ा पार हो जाए, खाली एनी हावेडी मारे રાખો આખી જિંદગી, કાઈ ન કરશો. જો છેલ્લી ઘડીએ વિમાન ન આવે ને તો આ બાવલિયાને યાદ કરજો, બીજી કાઈ કરવાની જરૂર નથી. પણ એક વાત ચોક્કસ છે કે એના બની અને એના થઈને જીવીએ તો ઈ પોતે હારે છે. ભગવાન ઘણી જગ્યાએ હારી ગયા છે, હજારો જગ્યાએ હારી ગયા છે, પણ આ ઠાકરની એવી મજા છે કે અમારા સનાતનના નર નારીને ગુરુમુખી ભક્તોને એક પણ ને હારવા દીધાના દાખલા નથી નથી ને નથી. માટે આપણે હારવાની ચિંતા જ નથી. આ ઓલા સવારામ બાપાએ કીધું છે ને, ઓલા સ્વયંવર સદગુરુના દેશમાં, એમાં બહુ મજાની વાત, આ બૈરાને ગમશે એવી વાત યાદ આવી થોડી. એમાં હારવાનું ન આવે. કેવું કે બા આપણે લગ્ન થાય ને, લગ્ન પછી પૈસે રમે, બધાય રમેલા છે, રમો ને, પછી એમાં નિયમ હોય. લગ્ન થાય, પૈસે રમીએ, એમાં નિયમ હોય. કેવો કે કંકુવાળું પાણી હોય, અંદર વીટી અને પૈસો નાખેલો હોય. યોગી મહારાજ જે જીતે ને એનું ઘરમાં હાલે. એટલે સાચું ખોટું? અને લગભગ હે ને બૈરા જીતતા હોય. હવે આ વાત મેં શું કામ યાદ કરી, આમાં કેવી રીતે લાગુ પડે ઈ મારે તમને સમજાવવું છે. સવારામ બાપાનું ભજન, સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર, એવા મરજીવા હશે વિવા માણસે, લક્ષ મળ્યો હોય લગાર. ઈ વાતની અંદર ઘણી કડીઓ છે, બહુ લાંબુ ભજન છે, પણ એની અંદર એક કડી સવારામ બાપાએ લખી છે. શરિયત કરીને રમે સુંદરી, પાછા પડે જે પોબાર, હું હારું તો રહું પિયુજીની પાસમાં, જીતું તો ભેળા રાખું ભરથાર. આ સવારામ બાપાની ભજનની કડી છે ને. તો ઈ શું કહેવા માંગે છે કે શરિયત કરીને રમે સુંદરી. જેમ લગ્ન થયા પછી પતિ પત્ની પૈસે રમે, ત્યારે પત્ની પતિ અરે શરત કરે છે. કેવી કે જે જીતે એનું ઘરમાં હાલે. આ તો ટૂંકો નિયમ, એટલે નિયમના અનુસંધાનમાં શરત કરી કે આપણી શરત કેવી કે હું હારું તો રહું પિયુજીની પાસમાં, જો હું હારી જઈશ તો પતિના શરણે રહીશ, કેમ કરીશ. પણ જીતું તો ભેળા રાખું ભરતાર, જો જીતીશ તો મારી પાસે એમને રાખીશ, હું કોઈ એમને કરવું પડશે. પણ એનો બીજો અર્થ કે એવો નીકળે, હારે કે જીતે પતિથી નોખું પડવાનું નહીં નહીં ને નહીં. એમાં આપણો પતિ આપણો ગુરુ મહારાજને ઠાકર છે, હારીએ કે જીતીએ એનાથી નોખું નહીં પડવાનું, આટલું નક્કી કરીએ એટલે આપણે જીતેલા 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 છીએ. હજી કોઈને હારતા મેં જોયા નથી, અને કોઈ દી હરિભક્તો હારશે નહીં. માટે હે સનાતનના નરનારીઓ, આપને નમ્ર વિનંતી છે, પ્રાર્થના છે કે સદગુરુના વચન દ્વારા અલખ ધણીના વિશ્વાસની અંદર જ્યારે તમે જીવશો ત્યારે પરમાત્મા ગમે એટલી કસોટી કરશે, તમે જીતશો જીતશો ને જીતશો. માતાજી બહુ કસોટી આવે એટલે જીતવાની નિશાની સમજવાની, આ 100% છે. શું કામ કે કોઈ સંતને એ ખાઈ પીને જલસા કરતા હોય, મોજ કરતા હોય, આનંદ કરતા હોય, ભગવાન આવીને મહિલા હોય, એવો ક્યાંય દાખલો નથી. ઈ આવે ખરો, પણ ક્યારે આવે કે પહેલા તમારી પરીક્ષા કરે, તમારી કસોટી કરે, તમને મગજમાં લોડ આપે, અને એમ છતાંય તમે એના નામમાં રહ્યો, પછી પરીક્ષા કરવા આવે. તો એ પરીક્ષા કરવા એનો મતલબ જીતાડવા.
નરસિંહ મહેતાને 52 પરચા પૂર્યા તો નરસિંહ મહેતા મોજ કરતા હતા ને પરચા પૂરવા આવ્યા? ના. તમે વિચાર કરો કે બાપનું કારજ કરવું હોય, હું તમે હોય, બાપનું કારજ કરવું હોય અને તમને ઉસીતાય પૈસા ન મળતા હોય, આનાથી ગરીબાઈ બીજી કેવી હોય શકે? દીકરીનું મામેરું કરવું હોય, દીકરીના મામેરાથી મોટો કોઈ પ્રસંગ નથી અને તમને ઉસીતા વ્યાજવાય પૈસા ન મળતા હોય અને તમારે મામેરું કરવું પડે, આનાથી સંકટ કયું હોય છે? પણ એ સંકટ એટલા માટે હતું કે એ અલખના સ્મરણ કરતો હતો અને એ નરસિંહ મહેતો સ્મરણ કરતા કરતા એવું સ્મરણ કરતા હતા કે એને બાપાનું કારજ અને મામેરુથી માંડીને 52 પરચાઈને પૂરવા આવ્યા. એટલે પરચો પૂરે પણ પહેલા પરીક્ષા કરે ને પછી પરચો પૂરે. સનાતનના નરનારીઓ, તમારી પરીક્ષા થાય તો એવું માનજો કે હું સદગુરુને સમર્પિત છું, મને પરીક્ષા ન આવે ને છતાંય આવે તો હું પાસ થઈશ, ઊંચા ક્લાસમાં જઈશ, એનું પ્રતીક માનીને આત્મવિશ્વાસ મજબૂત કરીને ચાલજો. ગ્રસ્તાશ્રમ ધર્મની અંદર જે ચિંતા છે, જે ફિકર છે, જે ટેન્શન છે, જે ઉપાધિ છે, જે ફરિયાદ છે, એ હું તમે બોજ માથે લઈને જીવીએ છીએ અને એ સદગુરુને ઠાકરને એ બોજ હોંપી દઈએ અને પછી જીવીએ તો સુંદર. તમે હું જે સપના જોવી, બાપ મને તો એ ખબર છે કે મને નાના સપના જોતા આવડ્યું નથી. હું પીપળી હતો ત્યારથી અત્યાર સુધીમાં અમે લંડન જવાનું હોય તો ભલે ને, અમેરિકા જવાનું હોય તો ભલે ને, આશ્રમ બનાવવાનો હોય તો ભલે ને, ટીવી લાવવાનું હોય તો ભલે ને, એ જે હોય તે, પણ મેં કોઈ નાના સપના જોયા નથી અને ઠાકરે મારા સપના અધૂરા રહેવા દીધા નથી. એના આધારે કહું છું કે નાના સપના કોઈ દી જોતા નહીં અને ઠાકરે કોઈ દી અધૂરા રહેવા દેશે નહીં. આટલી વાત કરી અને વાતને વિરામ આપીશ. હજી ભજનની સંધ્યામાં જવાનું છે, સત્સંગ તો અનંત છે અને હવે જે ગુરુમુખી ભજનના અસલ પ્યાસી ભક્તો બેઠા છે તો હવે આપણે ભજન આરાધના જે સાંભળવી છે તો એ ભજન આરાધના આપણે શાંતિથી સાંભળીશું. અને બાપ, મારા નકલંગના બાળકો, આપ ભાગ્યશાળી છો કે લાખો પબ્લિકની આજ 50,000 લાખ જે માણસ આજ આવ્યું હોય એની રામાધણીને જેમ કોકની આ મહેમાન આવે અને ઘર ધણીને, ધીરુભાઈ, કોકની આ મહેમાન આવે અને ઘર ધણી ધંધે લાગી જાય, એમ આજે આપણી આ રામાધણીની આ મહેમાન આવી ગયા અને આપણે ધંધે લાગી ગયા. એનો મતલબ કે રામાધણીના પરિવાર આપણે છીએ ને છીએ. એ વાત 150% છે. ધંધે ઘર ધણી લાગે, રામાધણીના ઘર ધણી આપણે છીએ. આ નાની વાત નથી, બહુ મોટી વાત છે. તો બાપ, આવી સુંદર મજાની ગ્રસ્તાશ્રમ ધર્મની સવારામ બાપાની વેળલી, એનો આંબો અને એના છત્ર છાયાના નીચે હું તો એટલું જ કહીશ કે સવારામ બાપાના ભજનના આંબાની નીચે, નકલંગ ધામ શબ્દના આંબાની નીચે હું તમે બેઠા છીએ. આપણે બધાએ આંબાની કેરીઓ ખાવાની છે અને જે અતિથિ અહીં આવે એને એ કેરીઓ ખવડાવવાની છે. આપણે મોહનથાળ ખાવાનો છે અને આવે એને ખવડાવવાનો છે. એના બનીને રહેવાનું છે. અને આપણે રામાધણીના મહેમાન એટલે આપણા મહેમાન, કારણ કે રામાધણી આપણો પરિવાર છે. આપણે રામાધણીના પરિવાર છીએ. આ રામાધણી આપણો પરિવાર છે. આપણે રામાધણીના પરિવાર છીએ. રામાધણી આપણો પરિવાર છે. આપણે રામાધણીના પરિવાર છીએ. રામાધણી આપણો પરિવાર છે. આપણે રામાધણીના પરિવાર છીએ. આટલું સૂત્ર મગજમાં રાખીને જજો. સુરતથી બધા પધાર્યા છે, અન્ય જગ્યાએથી પધાર્યા છે. અમારે વિશેષમાં સૌ કોઈની સેવા હોય છે. એમાં મને કાંતિએ વાત કરી હતી કે બાપુ, મારે ભગવાનના વાઘા બનાવવા છે અને વાઘાનો જે કંઈ ખર્ચો થાય મારે આપવો છે સિલાઈ સાથે, અને ભગવાનને ધરાવવા છે. તો એનો એ ભાવ આજે રામાધણીને હું પ્રાર્થના કરું સ્વીકારી લે અને એને જ્યારે બી મન થાય ત્યારે એ વાઘા બનાવી અને રામાધણીને ચડાવે. અને આપને બધાને એમ કહું
કે તમારા જીવનમાં એવો અવસર મળે કે આપણે બૈરા છોકરાને વહુને હવ હણગારે આપણે રામાધણીને શણગારવો છે. એ રામાધણી અમને એટલી શક્તિ આપ કે અમે તને શણગારી શકીએ, અમે તારા કાલાવાલા કરી શકીએ, તારું ભજન કરી શકીએ, તારી સેવા કરી શકીએ, તારી પ્રાર્થના કરી શકીએ, તારી આરાધના કરી શકીએ, તારું ભજન કરી શકીએ, તારા બની શકીએ, તારામય રહી શકીએ, તારામાં ખોવાઈ જઈ શકીએ. એટલી રામાધણી આગળ શક્તિ માગી અને આ વાણીને વિરામ આપું. વિશેષ નહીં કહેતા ભજન સંધ્યામાં ફરીથી આપણે માલવાનું છે, ખૂબ આનંદ કરવાનું છે. એના પહેલાં સાહિત્યકારને 2-5-10 મિનિટ માટે હું વિનંતી કરીશ કે કોઈક એકાદો વિષય લઈ અને પછી કોઈ કલાકાર આપણે કોને પછી કુલદીપભાઈને પછી આપ રજૂ કરો. એકાદો વિષય તમે પણ કંઈક લઈને આવો જેથી કરીને આનંદ આવે. તો બધા મારી સાથે જય જયકાર કરી અને રામાધણીની યાદી કરશું. રામદેવજી મહારાજ કી, અલખ ધણીની, 12 બીજના ધણીની, નેજાવાળાની, ભાલાવાળાની, રણુજાવાળાની, આપણા બાપની, નકલંગના ધામની. નમઃ પાર્વતી પતે હારા.